રાજકોટ આરટીઓ થી અત્યારે બધા લગભગ 100 જણાની આખી જે એપ્લિકેશન વાળા છે જેને લાઇસન્સ રિન્યુ છે, કોઈને નવું લાઇસન્સ છે, આ બધી પ્રોસિજરમાં લગભગ બધા 2-3 વાર ધોરાજી, જેતપુર બધા આજુબાજુના ગામમાંથી આવેલા મંથલી ટોટલી 100-150 કિલોમીટરના રેન્જમાંથી બધા આવે છે, ધક્કા ખાય છે, પ્રોપર જવાબ મળતો નથી. આપણે બધા જાણીએ. જો સાહેબ તમે ક્યાંથી આવો છો? હું અહીંથી રાજકોટથી જ છું, પણ ઓછામાં ઓછા 3 થી 4 વાર ધક્કા ખાતા છે. 2 વાર તમે લાઇસન્સ રિન્યુ કરવા માટે એપ્લાય કરેલી હતી, પણ કોઈ હર વખત આવે ત્યારે કેમેરા બંધ છે, એક જ જવાબ આપતા હતા કેમેરા બંધ છે. પણ છતાં હમણાં પૈસા પણ ભરાવે છે, બીજી વાર આપણે ટ્રાય આપીએ ને, અને હર વખતે પાછું જ વળવું પડે. તો એ સિવાય કોઈ મેસેજ કંઈ આવતા નથી કે તમારા નહીતર એમ ધક્કો નથી ખાવો આપણે. જેતપુરથી છું. અંદરના જજમેન્ટ પણ એવા છે. હમણાં 2-4 વ્યક્તિ એવા આવ્યા હતા ને કે જેની એમ કીધું કે અમે પાસ જ હતા, છતાંય એમ કીધું કે ફાઉલ છે, ફેલ છે. પછી ભાઈ ક્વેરી જ્યારે કાઢી વિડીયો જોયો તો કે ના સોરી કે તમે પાસ હતા. તો આવા ઘણા લોકો એવા હોય છે જે એકલા આવે છે, બોલી નથી શકતા, તે લોકો એવી રીતના કહી દે કે હા ભાઈ અમે ફેલ છીએ, પણ ખરેખર એ પાસ થઈ ગયા હોય એવું ઘણું બને છે. તો એનું તંત્ર એ વ્યવસ્થિત કરવું જોઈએ કે જે ટ્રાય લેતા હોય ત્યારે વ્યવસ્થિત જે સત્ય હોય એ જ કહેવું જોઈએ કે ભાઈ પાસ છે તો પાસ છે, નપાસ છે તો નપાસ છે. તો એ તંત્ર એનું ખોટું છે. હમણાં એક વ્યક્તિ ભાઈ આવ્યા હતા કે હું પાસ જ થઈ ગયો હતો, છતાંય મને એમ કીધું કે મારો અંદર હેઠે પગ અડી ગયો એમ મને કીધું. ભાઈ જોકે મેં વિડીયો પાછો જોવરાવ્યો તો એને એમ કીધું કે ના ભાઈ તમે પાસ છો, અમારી સાહેબ આપે તમે કર્યું, તમે જ્યારે હમણાં રજૂઆત કરી તો તમને જવાબ શું આપ્યો? કોણે તમને જાણ કોણે કરી? જાણ તો અહીંયા અંદરથી એવું કીધું કે ભાઈ હમણાં 8 વાગે ચાલુ થઈ જાય, પછી ક્યાં 9:45 ચાલુ થશે, પછી ક્યાં કલાકમાં ચાલુ થશે, બરાબર. એનોય વાંધો નહીં, ત્યાં સુધી વેઇટિંગ કરી, કેમ કે મારું ગામ અહીંયાથી 70 કિલોમીટર દૂર છે, બરાબર. આની પહેલાં જ્યારે મેં 3 વાર આવ્યા ને ત્યારે એવું કીધું હતું કે ભાઈ તમને અહીંથી ઓનલાઈન મેસેજ આવી જશે, બરાબર છે, કે ભાઈ તમારે આવવાનું છે, પણ એવો કોઈ મેસેજ આવતો નથી જેથી પબ્લિક અહીંયા આવીને ધક્કો ખાય અને ખાલી આ લોકો જવાબ આપી દે કે ભાઈ આજ ચાલુ નથી ને કાલ બંધ છે ને પ્રમ દિવસે બંધ છે, 3 વખત તારીખ લઈ અને અહીંયા અમારો સમય બગડે છે, બરાબર. અને નિયમ એવો કરે છે કે ભાઈ અહીંયા તમારે 2 વ્હીલ 4 વ્હીલની ટ્રાય દેવાની હોય તો તમારે એક જ વ્યક્તિને આવવાનું. તો એક વ્યક્તિ 4 વ્હીલ ને 2 વ્હીલ કેવી રીતે લઈને આવે? અને બીજાને અંદર બરાબર, બીજા કોઈને આવવા નહીં દેવાનું. એવા નિયમ જે કચરા જેવા છે એ હાલવા નથી દેવાના. બધાને આ પ્રોબ્લેમ છે. અત્યારે બધા હેરાન થાય છે. વરસાદનું વાતાવરણ છે, બધી પરિસ્થિતિ આવડી ખરાબ છે. અને કેમેરા એ કેવા નાખે છે કે એને કેમેરા અઠવાડિયે બંધ હોય. એ આટલા રૂપિયામાં કેમેરા કેવો હોય કે ભાઈ અઠવાડિયે 10 દિવસે ટ્રેક ને બંધ હોય, એમાં કામ શું કરવાનું છે? અઠવાડિયું નો થાય બંધ હોય. 4 વર્ષથી આનો પ્રોબ્લેમ. અને મેસેજ આવવાનું કે કોઈને મેસેજ આવતા નથી, વ્યક્તિને એકલી મેસેજ આવી જાય, મેસેજમાં જાય તો નહીં. અને સાહેબો અહીંયા અત્યારે આવીને કોઈ જવાબ વ્યવસ્થિત આપે છે? શું છે જવાબદારી નથી એવું કહે છે કે બાથરૂમની વ્યવસ્થા નથી. 8 વાગ્યાના અહીંયા બધા મેસેજ આવશે, પછી એમ કે કેમેરા અહીંયા ટ્રેક ચાલુ થશે, એનો મેસેજ આવશે, બરાબર છે. અને ત્યાર પછી મેસેજ આવશે તમારે આવવાનું છે કે નહીં. આગળની 3-4 તારીખ લીધેલી જોઈ લો. દર વખતે અહીંથી અમે ધક્કા ખાઈએ. મારી વાત આપણે મેસેજની સિસ્ટમ એવી હોય કે આરટીઓમાં એડવાન્સમાં ખબર પડે, એડવાન્સમાં ખબર પડે કે ચાલુ ટ્રેક આજે નથી, તો આજની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરીને કોઈ નેક્સ્ટ વીકમાં કરીએ તો એ ઓટોમેટિક મેસેજ આવે. આજે જે બગડ્યું છે ઓચિંતા બગડ્યું હોય, ઓચિંતા બગડ્યું હોય તો આજે મેસેજ તો કેવી રીતે આવશે? બરાબર. એટલે આજના મેસેજ કોઈને મળ્યા નથી. આજના મેસેજ તો ઇન્સ્પેક્ટર જ્યારે ટ્રેક ઉપર ગયા હોય 8 કે 9 વાગે શિફ્ટ ચાલુ થાય ત્યારે જ ખબર પડી હોય કે ભાઈ આજે ચાલુ થયું નથી, અથવા સવારમાં થોડો ટેસ્ટ લેવાય. હવે સાંભળો, એક મિનિટ ઉભા રહો. તમારે ખુલશે નહીં ખુલે. આની પહેલા અમે નંબર આપ્યો. છેલ્લો પોઈન્ટ એવો છે કે હમણાં 10-15 જણા મારી જોડે આવ્યા હતા, બરાબર. મેં એમને કીધું ત્યાં ટ્રેક ઉપર ફોન કર્યો, ટ્રેક ઉપર એવું કીધું કે RFID બગડ્યું, ફોન નતો ઉપાડતા, બરાબર છે. RFID બગડ્યું છે, RFID ચેક કરાવ્યું, તેણે કીધું સાંજ જે ટેકનિશિયન આવે એણે કીધું કે સાંજ સુધીમાં તમે રેડી કરીને આપું છું. 15 મિનિટનું તમે સાંભળો, ખાલી મારી વાત સાંભળી. હવે આજની જેટલી એપોઇન્ટમેન્ટ છે હવે જે રીશેડ્યુલ કરીને નેક્સ્ટ વીકમાં જશે, પણ નેક્સ્ટ વીકમાં તમને મેસેજ ક્યારે આવશે? આજે સાંજે આવશે. અત્યારથી મેસેજ ના આવે. અમે અત્યારે મેઇલ કરીશું કે ભાઈ આટલાથી આટલા આજના દિવસની જેટલા પણ એપોઇન્ટમેન્ટ છે, 200 છે કે 400 છે, એ બધાને રીશેડ્યુલ કરીને નેક્સ્ટ વીકમાં નાખશે. નેક્સ્ટ વીકમાં તો જેણે એપોઇન્ટમેન્ટ લીધેલી છે વધારેની એપોઇન્ટમેન્ટ છે, એટલે એક દિવસમાં શિફ્ટ નહીં થાય. મારી વાત સાંભળો. ત્રીજી વાર હવે સાંભળો, 1 મિનિટ. અહીંથી એવું કીધું તું ગાંધીનગરમાં બધી રજૂઆત મોકલે, સાંભળો, બરાબર છે, કે આ વસ્તુ થાય.
તો એ લોકોને અહીંયા હમણાં અમે આવ્યા ને 2 જણા, મારે 2 વ્હીલ 4 વ્હીલ નું બેન દેવાનું, તો એક વ્યક્તિ તો હાકી ન કે 2 વ્હીલ 4 વ્હીલ, બરાબર છે, એટલે બીજા વ્યક્તિને અંદર આવવા નથી દેતા. અહીંયા આપણે ભાડા દેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ, બરાબર છે. તો એ નિયમ લાગુ પાડી દીધો. મેં કીધું સાહેબ તો 4 વ્હીલ માથે 2 વ્હીલ બાંધીને આવવાનું કેવી રીતે આવવાનું, એ નિયમ લાગી દીધો. તો ગાંધીનગર તમે એક એવો નિયમ, આજની ડેટ છે, ધારો કે મારે એક મિનિટ તમે મારી વાત સાંભળો, મને ખાલી ટ્રેક પૂરતી રજૂઆત કરો. એ જે ઓફિસના પ્રશ્નો છે હમણાં આરટીઓ સાહેબ આવશે એમની જોડે મળે, હવે એ મારી જાણમાં નથી. તો હવે હું શું કહું છું કે તમે ઉભા રહો, તારીખનું જે હોય ને ડેટ આની છે ને ડિસ્કશન કરવાનું. તમારી ક્યાં પ્રશ્નનું ટ્રેકની વાત ટ્રેક ની કરીએ ને, ઓકે, ટ્રેક બંધ છે, જવાબદારી તમારી છે ને. ઉભા રહ્યો, એક મિનિટ, ઉભા રહ્યો બેન, સાંભળો. ટ્રેકની જવાબદારી તમારી છે ને. ટ્રેકની જવાબદારી ઓફિસની, મારી પર્સનલ જવાબદારી નથી. તમારી અહીંયા કોઈ પર્સનલી કોઈ નથી, બધા સરકારી છે આપણે, બરોબર. જવાબદારી તો તમારી છે ને. તમને કીધું કે તમારી સાથે વાત કરી તો તમારી સાથે અમે ટ્રેકની વાત કરી. એના નોડલ અધિકારી ઢાકિયા સાહેબ છે, પણ એ રજા ઉપર છે. તો ઓથોરાઇઝ કોણ છે એના બદલે? એના બદલે ઓથોરાઇઝ કોણ છે? ઉભા હા, એટલે એના બદલે હું જ છું. હા. તમે છો ને. તો હવે તમને રજૂઆત ન કરી, તમે કોની એક પ્રશ્ન એક સાહેબ રજૂઆત તો ન થઈ. પણ તો હવે તમે એક જ સાંભળો, authority બીજી વાત person તમે હોય એ કીધું કે ભાઈ અઠવાડિયા પછીની તારીખ આવે, એક મિનિટ, અઠવાડિયા પછીની તારીખ આવે, બરાબર, ત્યારે માણસ પાછો ધક્કો ખાય. એના કરતા તો તમે એવું કરો કે આ નિયમ લાગુ પાડી દીધો, બરાબર, આ 2 વ્યક્તિને હારે નહીં આવવાનું આ બધું, બરાબર. તો તમે એવી સિસ્ટમ કરી નાખો, જેમ મેસેજ મોકલવાનું કીધું કે ભાઈ જે તારીખે તમે લીધો હોય, જેમ કે મારો 9:30 થી 10:30 નો ટાઈમ હોય, તો આ રીતે થાય એટલે મારે લેટ તો થવાનું જ છે, સમજો તમે, બરાબર. તો તમે એવો નિયમ ગાંધીનગરમાં મોકલો કે ભાઈ જે લોકોને જે તારીખ લીધી હોય ને એને 9 અથવા તો 10 વાગ્યા સુધી મેસેજ એનામાં જાય, તો જ એ બિચારા 70 કે 100 કિલોમીટર ધક્કો ખાય, બરાબર છે. એ તારીખના દિવસે તો એટલીસ્ટ ધક્કો તો ન થાય. મેસેજ આજે સાંજ સુધીમાં મેસેજ નેક્સ્ટ વીકમાં આવી જશે. પણ એ તમે અગાઉ અપડેટ કરીને એ વસ્તુ તો કરી શકો ને કે ભાઈ અઠવાડિયાની તારીખ આવે ત્યારે પાછું બંધ હોય એટલે એનું થાય કે બીજે દિવસે તમે 10 વાગ્યા સુધી તમારે કોઈને આવવાનું નથી. પહેલા જ મેં કીધું કે એડવાન્સ ખબર પડે તો જ અને આજે આ બધાને આજે સમજો ખબર પડી ટ્રેક બંધ છે, તો તમે એટલું તો કહી શકો ને કે ભાઈ એવો નિયમ કે ભાઈ તમે આજે બંધ છે આ તો તમને બરાબર, તમે ગુનામાં નથી, આજે બંધ થયું એટલે તમને ખબર નથી. પણ નિયમ એવો રાખો જે દિવસે જે તારીખ લીધી હોય ને એના નંબર ઉપર મેસેજ 10 વાગ્યા સુધીમાં મેસેજ આવે તો એને ધક્કો ખાય. તમે એ રજૂઆત ખોટી કરો છો. એ ભાઈએ હું કીધું, હું ખાલી ટ્રેકનું જ કહું, તો પછી તમે જે બીજે ઓથોરિટી હોય એનું જ કહો. એપ્લિકેશન છે, હવે પાછી અમારે કરવાનું થાય તો પાછી પૈસા ભરવાનું થાય, તો આજે અમારો શું વાત છે? પૈસા આજે જેટલા એપોઇન્ટમેન્ટ લીધી છે, હા. રજીસ્ટ્રેશન જેને કરાવ્યું છે તો નથી કરાવ્યું, એને કોઈ પૈસા ભરવાના તો એને પાછું આવું તો ખરી ને. ટ્રેક ચાલુ નહીં થાય તો 300 રૂપિયા ભરવા દો. એમને મારું ભરવા દો એવું કીધું. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારું ટ્રેક માં જોઈએ અમારે છે ને 300 ભરવાના. ખોટા અમારે 300. એક મિનિટ, તમે આજનું એપ્લિકેશન નું કરશો ને? પ્રશ્ન પૂરો કરવા દો. હાલ્યો આ સાહેબ નો ટાઈમ પૂરો હમણાં થઈ જાય તો પછી એને પાછી લર્નિંગ દેવાની અમને કંઈક આપો તો છેલ્લાના 6 મહિનામાં પૂરા થઈ જાય. આમાં ખાલી ટેસ્ટ નહીં આપવો પડે, ખાલી 150 રૂપિયા લર્નિંગના રિન્યુ થશે. લર્નિંગમાં દેવા તો જવાનું ને. ત્યાં પાછું કોમ્પ્યુટર બંધ હોય ને, ત્યાં પાછા કોમ્પ્યુટર બંધ હોય કે સર્વર ડાઉન એટલે ન્યાય પાછું ઈ થાય. આ જે પૈસાનું તમે કીધું કે જે આજે જે કેન્સલ થયા છે એ મળશે નહીં, ટૂંકમાં રિફંડ મળી જશે અથવા બીજી વાર એને યુઝ થઈ જશે. હા, તો આ જે તમારી જે સિસ્ટમ છે એ ડેઈલી માટે થાય કે આજ અમારા માટે અમારી ઉપર થયું છે એટલે ડેઈલી થાય એટલે છે. બધા માટે ને, જેમ કે આજ અમારો પ્રશ્ન છે તો અમે બધા આવ્યા છીએ. એટલા માટે. રોજનો આ ઇસ્યુ રોજનો છે તો રોજ કે એટલા બધા નથી તમારી મારી પાસે વાત રજૂઆત કરવા સાંભળજો. આજથી 15 દિવસ પહેલા 15 દિવસ સતત ટ્રેક બંધ રહ્યો. બધાને કદાચ વેઇટિંગમાં જ છે. વેઇટિંગમાં એને જ આપણે એવી waiting જાણ છે. થઈ હોય તો વાંધો ના હતો. જાણ વગર બધા અહીંયા આવી જાય એનું તમને કરો. ખબર હતી કે ચલો બંધ જ રહેવાનું છે, કોઈ સોલ્યુશન નથી, તો ઓટોમેટિક બધાને ન્યૂઝમાં પણ આપતા હતા અને એપોઇન્ટમેન્ટ પણ રિશિડ્યુલ થતી હતી ઓટોમેટિક. ગયા વીકમાં અમે જાતે ચાલુ કરાવ્યો ટ્રેક, બરાબર છે. હજુ એનું ખર્ચાની મંજૂરી વડી ઓફિસથી મળી નથી, અમે જાતે કરાવ્યું. આજે બગડ્યું છે, જો અમને એડવાન્સમાં કાલે ખબર હતી કે ચલો બંધ છે હા, તો તમે અમે તમને આજ સાંજે તો એવા કેવા કેમેરા છે કે અઠવાડિયે